તો હવે પ્રેસ કોન્ફરન્સ પરસોત્તમ રૂપાલાએ કરી અને મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ મતદાનની ટકાવારીની જો વાત કરીએ તો 59% જેટલું મતદાન થયું છે, ત્યારે આ મતદાન ગત મતદાન કરતાં તો ઓછું મતદાન છે. કયા પક્ષને તકલીફ થશે? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ મારી સાથે જોડાયા છે. આ અંગે વધુ વાતચીત કરવા માટે કોંગ્રેસ તરફથી બિમલ શાહ પોતાનો પક્ષ રાખશે અને દીપક જોશી ભારતીય જનતા પાર્ટી તરફથી અમારી સાથે જોડાયા છે. બિમલભાઈ, આપને સવાલ પૂછીશ, ઓછું મતદાન થયું છે, શું તેનાથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે ખરો? જી બિમલભાઈ. જી બિમલભાઈ, મતદાન ઓછું થયું છે, શું આપને લાગી રહ્યું છે કે એ મતદાન ઓછું થયું છે તેનાથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે? ના, આઈ થિંક જે મતદાનની વાત છે અને આ મતદાન સ્વાભાવિક રીતે જ્યારે ઓછું થાય ત્યારે સત્તાધારી પક્ષને નુકસાન થાય. અને હું માનું છું કે અમે જે લોકસભાઓ જોઈ અને વિધાનસભાઓ જોઈ છે અને એ વિધાનસભાઓ જોતા જ્યાં અમારું મતદાન જે પ્રમાણે થવાનું હતું એ પ્રમાણે યોગ્ય થયું છે. એટલે હું માનું છું કે આ જે જગ્યાએ ઓછું મતદાન થયું છે એનાથી કદાચ કોંગ્રેસને ચોક્કસ ફાયદો થશે. દીપકભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અપીલ કરતા હતા કે રેકોર્ડ બ્રેક મતદાન થવું જોઈએ. જે મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો પ્રજા વચ્ચે જતા હતા તેને જોઈને રેકોર્ડ બ્રેક મતદાન થવું પણ જોઈતું હતું, પરંતુ તેવું થયું નહીં. પ્રધાનમંત્રીએ પોતે પણ અપીલ કરી, ટ્વીટ કર્યું, તમામ લોકોને કહ્યું પણ ખરું, રેકોર્ડ બ્રેક મતદાન ન થયું. શું તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન છે ખરું, કે પછી આપના મુદ્દાઓ એટલા સશક્ત છે કે જેનાથી આપને લાગી રહ્યું છે કે ફાયદો તો ભારતીય જનતા પાર્ટીને જ થશે? અંકિતભાઈ, સૌપ્રથમ તો વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ, લોકશાહીના મહાપર્વની અંદર જે કંઈ મતદારોએ પોતાનો મતદાન અધિકારનો ઉપયોગ કર્યો છે એમનો હું પાર્ટી તરફથી આપના માધ્યમથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, આપે જે પ્રશ્ન પૂછ્યો છે એનો હું જવાબ આપું છું. ગઈ ચૂંટણી કરતાં, લોકસભાની ચૂંટણીમાં ગયે વખત કરતાં આ વખતે 4 થી 5% ઓછું મતદાન થયું છે. વાત સાચી છે, ગરમી હતી, ઘણા બધા કારણો હતા, પણ હું એક બહુ સ્પષ્ટપણે એક બાબત કહું છું કે આની અંદર ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. એટલા માટે કે 26 સીટ, એક સીટ ઓલરેડી બિનહરીફ થઈ છે, બાકીની 25 સીટનું જે ચૂંટણી થઈ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પોતે બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ એટલા માટે છે, ગુજરાતની પ્રજા પોતે સમજુ છે, લાગણીશીલ છે અને પોતે દેશ હિતની, રાષ્ટ્રીય હિતની બાબતોમાં વિચારતી વ્યક્તિ છે. આમ તો જોવા જઈએ તો ભારતની દરેક પ્રજાનો આ રીતનો સ્વભાવ રહ્યો છે. પરંતુ જ્યારે વાતચીત કરીએ આપણે ગુજરાતની, તો હું એક બહુ સ્પષ્ટપણે સંકેત કહીશ કે આ ઓછા મતદાનથી ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. કારણ એટલા માટે છે કે લોકસભાની અંદર જોવા જઈએ તો એકંદરે 17 લાખથી 21 લાખ સુધીનું મતદાન થતું હોય છે, મતદાતા હોય છે એની અંદર. હવે એની અંદર જ્યારે 40 થી 50% કે 60% સુધીનું થાય એટલે કે તમે 12 લાખ સુધીનું મતદાન થયું. નાના ચૂંટણી હોય ત્યારે આ નાના, જ્યારે મતદાન ઓછું થાય ત્યારે એનો ફરક પડતો હોય છે. લોકસભાની અંદર આ ફરક પડતો નથી હોતો. બીજું કે જ્યાં મતદાન ઓછું થયું છે એનું પણ જો આપણે એનાલિસિસ કરીએ આ વખત માટે, તો જ્યાં જ્યાં ઉમેદવારોએ, બંને ઉમેદવારો જ્યાં મજબૂત હતા અથવા તો જ્યાં પ્રયત્ન કરતા હતા ત્યાં મતદાન થયું છે. જ્યાં કોઈ એક ઉમેદવારે આ વખતે જોયું હશે કે કોંગ્રેસે 3-4 સીટ સિવાય બીજે ક્યાંય મહેનત કરવાનો પ્રયત્ન કર્યો જ નથી, તમે જોયું હશે. તો આ બાબતની જ્યાં ચર્ચા થતી હોય ત્યાં જ્યાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં મતદાન ઓછું થયું છે. બાકી જે કંઈ થયું છે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયું છે. એટલે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચિંતા વ્યક્ત કરવાની કોઈ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ સારી લીડથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિમલભાઈ અને દીપકભાઈ મારી સાથે જોડાયેલા છે. બિમલભાઈ, કઈ બેઠકો એક્સપેક્ટ કરી રહ્યા છો આપ કોંગ્રેસ તરફથી જીત માટેની? કારણ કે પ્રયત્ન કોંગ્રેસે પણ આ વખતે ઘણા કર્યા છે. બનાસકાંઠા બેઠક એક બેઠક છે કે જેમાં સૌથી વધુ પ્રયત્ન થયા છે. બનાસકાંઠા સિવાય કઈ બેઠકો આપ ઈચ્છી રહ્યા છો કે જે કોંગ્રેસના ફાળે જાય? જો આમાં એવું છે કે હું એવું ચોક્કસ માનું છું કે આ 2004નું પુનરાવર્તન થવાનું છે.
એટલા માટે કે આ વખતે તમે જુઓ કે જે પ્રમાણે એમણે કોંગ્રેસમાંથી ભરતી મેળો કર્યો છે, બીજું જે પ્રમાણે મન ફાવે તેવા ઉમેદવારો એટલે કે જાણે જિંદગીમાં રાજકારણ ના કર્યું હોય, સાબરકાંઠાની અંદર કે છોટાઉદેપુરની અંદર, બરોડાની અંદર, વલસાડની અંદર આવી અનેક સીટો ઉપર એવા ઉમેદવારો એમણે મૂકી દીધા કે જેમાં એમણે એમની સુપ્રીમસી સાબિત કરી. અને એટલા માટે એમના પેજ પ્રમુખથી માંડીને બધા જ કાર્યકર્તાઓ ફ્રસ્ટ્રેટ હતા અને એમના આગેવાનો પણ ફ્રસ્ટ્રેટ હતા, કારણ કે આટલા વર્ષોથી કરેલી મહેનત અને પછી બહારથી લઈને અથવા તો સાવ નવા ઉમેદવારો મૂકી દેવા, અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઇવેલ્યુએટ કરવું જોઈએ કે વોટિંગ ઓછું એમનું એટલા માટે થયું. ઠીક છે, મારી વાત એમ હતી કે કોંગ્રેસ કઈ કઈ બેઠકો એક્સપેક્ટ કરી રહી છે બિમલભાઈ? ચલો ઠીક છે, આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમાં ઉમેદવારો નક્કી કરવામાં તેમણે કદાચ થાપ ખાઈ ગઈ. દીપકભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. બિમલભાઈ, આપણી પાસે સમય ઓછો છે, દીપકભાઈ આપની પાસેથી જવાબ લઈ લઈએ. જે પ્રમાણે બિમલભાઈ કહી રહ્યા છે કે કેટલીક બેઠકો એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યાં કોઈ ઓળખતા જ ના હોય તેવા ઉમેદવારો મૂકી દીધા, શું તેનાથી કોઈ તકલીફ થશે? કેટલીક બેઠકો કોંગ્રેસના ફાળે જાય તેવું આપને લાગી રહ્યું છે ખરું? અંકિતભાઈ, સૌ પ્રથમ તો આ લોકસભાની ચૂંટણી છે. લોકસભાની અંદર હંમેશા એ રાષ્ટ્રીય પક્ષ અને કેન્દ્રને સામે રાખીને ચૂંટણી લડાતી હોય છે. બીજું, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો હું જવાબ આપું છું કે આ વિકાસની સામે આક્ષેપની રાજનીતિ ચાલતી હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટી હંમેશા શું કરવાની છે, વોટ દે આર ગોઈંગ ટુ ડિલિવર ધીસ નેશન, એના વિશે વાતચીત કરે છે. ઠીક છે. હુ કેન લીડ ધીસ પાર્ટી, હુ કેન લીડ ધીસ કન્ટ્રી, એના ઉપર ભારતીય જનતા પાર્ટી વાતચીત કરે છે. જ્યારે કોંગ્રેસ હંમેશા ભારતીય જનતા પાર્ટીને ક્રિટિસાઇઝ કરવાની જ રાજનીતિ, પોતે શું કરવા માંગે છે અથવા તો પોતે શું કરવાની છે એ ક્યારેય કહેતી નથી. સાચી વાત. આનાથી ક્યારે પણ ચૂંટણી કોંગ્રેસ જીતી શકે નહીં, અને એટલા માટે જ કહું છું, સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિજય 5 લાખથી લીડથી વધારે વિજય છે ને છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠીક છે, ઠીક છે. બિમલભાઈ, દીપકભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસ ક્યાં કેવું કહી રહ્યું છે કે કેટલીક બેઠકો એવી છે કે જે કોંગ્રેસના ફાળે જઈ શકે છે. ઘણી બધી મહેનત કોંગ્રેસ પાર્ટીએ પણ આ વખતે કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ સાથે આગળ વધી રહી છે કે દરેક બેઠકો એ 5 લાખની લીડ સાથે જીતવાની છે.